નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં. ધોરણ 12 કોમર્સ વિભાગ, વિષય છે ઇંગ્લિશ. ઓગસ્ટ 2024 માટેની ક્વેશ્ચન બેંક બીજી આવેલી છે, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તમે અહીં સોલ્યુશન પણ જોઈ શકો છો. સૌપ્રથમ આપણે ખરા ખોટા, નિયરેસ્ટ મિનિંગ, ત્યાર પછી પેરેગ્રાફ પરથી સવાલો, ઇનડાયરેક્ટ સ્પીચ પણ જોઈશું અને છેલ્લે આપેલા જે સ્પીચ છે બરાબર એ એપ્લિકેશન રાઇટિંગ, બધાનું સોલ્યુશન તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. બરાબર, અહીં તમને સેક્શન ઈનું પણ સોલ્યુશન દેખાઈ રહ્યું હશે. બરાબર, તો આપણે છેલ્લે સુધી સોલ્યુશન કરવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. બરાબર, અને હા, જો ચેનલ પર નવા હોય તો તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આવનારા તમામ વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકશે. ઓકે, વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો, એટલે એમને પણ સરળતાથી સોલ્યુશન મળી શકે. અને હા, તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અહીં આપણને આપેલો છે સેક્શન એ, એમાં કહ્યું છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. ઓકે, તમને આમાંથી કોઈ પણ બે ટ્રુ ફોલ્સ પૂછવામાં આવશે. પહેલું છે વેન યુ આર એંગ્રી યોર મેમરી લેટ્સ યુ ડાઉન, તો આમાં આવશે ટ્રુ. બીજું, વેન વી બ્રીથ ધેર ઇઝ અ હ્યુજ મૂવમેન્ટ ઇન ધ ક્રેનિકલ બોન્સ, તો હ્યુજ ના આવે, કેવા આવે? માઇક્રોસ્કોપિકલ મૂવમેન્ટ આવે, તો આમાં શું આવશે? ફોલ્સ આવશે. ત્રીજું, બીકોઝ ઓફ સ્ટ્રેસ વી કેન ફિનિશ મેની વર્ક, આપણને જો સ્ટ્રેસ થાય, બરાબર, આપણે ચિંતામાં આવી જઈએ તો આપણે કોઈ પણ કામ કરી શકતા નથી, તો અહીં આવશે ફોલ્સ. ચોથું, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી વર્ક સેપરેટલી, ખોટું, બધું એકસાથે વર્ક કરે, તો અહીં આવશે ફોલ્સ. પાંચમું, ધ માઇન્ડ હેલ્પ્સ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, ટ્રુ. હાર્ટ છે ઇમોશનલ માટે છે, માઇન્ડ છે એ લોજિકલ, અનઇમોશનલ ચોઇસીસ માટે છે. છઠ્ઠું, એક્ઝામ નર્વ્સ અફેક્ટ અવર માઇન્ડ એન્ડ ઇમોશન, ટ્રુ. સેવન્થ, નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ વેન લાઈફ બીકમ્સ ટુ કમ્ફર્ટેબલ, તો એની અંદર આવશે ફોલ્સ. આઠમું, સેલ્ફ હાઇપ્નોસિસ કેન બી યુઝ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, ટ્રુ. નાઇન્થ, ધ માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન, ટ્રુ. દસમું, એન્ટિસિપેટિંગ સક્સેસ કેન ઓપન અ સોર્સ ઓફ પેસિમિઝમ, તો એની અંદર આવશે ફોલ્સ. ઓકે, ચાલો આગળ વધીશું આપણે. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, તો અહીં આપેલા જે શબ્દ છે એનો નજીકનો અર્થ આપણે શોધીને લખવાનો છે. તો અહીં પહેલું આપેલું છે ઓસમ, આમાં તમને ત્રીજો અને ચોથો એમ બે સવાલ પૂછવામાં આવશે. ઓકે, તો ઓસમમાં આવશે અમેઝિંગ. બીજું છે એની અંદર આપણે જવાબમાં લખીશું રિકવર. ત્રીજામાં વૂલ. ચોથાની અંદર આપણે જવાબ લખીએ ક્રિટિસાઇઝ. પાંચમામાં જવાબ લખીશું હાઇડ. છઠ્ઠામાં પ્રેઝ. સાતમાની અંદર જવાબ આવશે એક્સિડન્ટ. ત્યાર પછી જોઈએ આઠમું, એમાં જવાબ આવશે હેપીનેસ. દસમામાં જવાબ આવશે ડિઝાયર અને નવમામાં ડિઝાયર અને દસમામાં એડવાઇસ. ઓકે, ચાલો આગળ વધીશું આપણે. તો સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ, આનો આપણે જવાબ મેળવીએ એની પહેલાં વિડીયોને હજુ જો લાઇક નથી કર્યો તો ફટાફટ લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેના લીધે આવનારા તમામ વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. PDF ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો જોઈએ, રિસ્પોન્સ આપણે સિલેક્ટ કરવાનો છે. અહીં જે રઘુ અને સૂરજ બે વ્યક્તિ આપેલા છે, બરાબર. બ્રેકેટમાં જે પણ તમને આપેલું છે વાંચવાનું, અને જે અપ્રોપ્રિએટ રિસ્પોન્સ હોય એ આપણે ચારે ચાર વિકલ્પમાંથી શોધીને લખીશું. તો જોઈએ, પહેલું રઘુ સેડ, વેર વિલ યુ ગો આફ્ટર કમ્પ્લીટિંગ એજ્યુકેશન, તું તારું ભણવાનું પૂરું કરી દે પછી તું ક્યાં જઈશ? તો સૂરજ જવાબ આપે છે કેવો? તો કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, આ નહીં તો આ, બરાબર, એવી રીતે ઓપ્શન આપણે આપવાના છે.
તો જરાક વાંચો જોઈએ ઓપ્શન સી. તો એમાં શું લખ્યું છે? આઈ વિલ ગો એધર કેનેડા ઓર USA. તો હું કેનેડા જઈશ કાં તો USA. તો ચોઈસ આવી ગઈ ને, તો લખો ઓપ્શન સી. બીજું, સ્વાતિ, હાવ ઇઝ યોર ન્યૂ સ્કૂલ? અનુ સેડ કમ્પેરિંગ, કમ્પેર કરતું હોય એવો આપણે જવાબ લખવાનો. તો જવાબ લખો, વેરી ફ્યુ સ્કૂલ્સ આર એઝ ગુડ એઝ ધીસ વન. ત્યાર પછી અહીં ત્રીજું આપેલું છે, હરિત સેડ હાઉ કાઇન્ડલી ધ ડોક્ટર ટ્રીટ્સ ધ પેશન્ટ. તો મેકિંગ સપોઝિશન. ઓકે, તો એમાં જવાબમાં લખીશું, હી ટ્રીટ્સ ધેમ એઝ ઇફ હી વર ધેર માસ્ટર. ઓકે, ત્યાર પછી ચોથાની અંદર આપણે લખીશું, સોનમ, મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રિક્ટ ટુ ટોક, ડોન્ટ યુ થિંક? તો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ બતાવતા હોય એવું આપણે લખવાનું છે. તો આપણે જવાબમાં લખીશું, હાવેવર સ્ટ્રિક્ટ શી ઇઝ, તે ગમે તેટલી સ્ટ્રિક્ટ હોય પણ તે ખૂબ જ દયાળુ છે. પાંચમું, નીરજ, વાય ડીડ યુ નોટ બાય ધોઝ બુક્સ યસ્ટરડે? તે ગઈકાલે એ બધી બુક્સ કેમ ના લીધી? તો મનાલી સેડ પાસ્ટની કન્ડિશન બતાવતા હોય એવું લખવાનું છે. બી ઓપ્શન, ઇફ યુ હેડ રિમાઇન્ડેડ મી આઈ કુડ હેવ બોટ ધેમ. તે મને યાદ અપાવ્યું હોત તો હું લઈ લેત. છઠ્ઠું, પેશન્ટ, વોટ શુડ આઈ ડુ ટુ કીપ માય ટીથ સોલિડ? તો ડેન્ટિસ્ટ જવાબમાં શું આપે છે? સજેશન આપતા હોય એ રીતે લખવાનું. તો જોઈએ અહીં, યુ શુડ બ્રશ યોર ટીથ બિફોર યુ ગો ટુ બેડ. રાતે સૂવો એ પહેલાં તમારે તમારા દાંત સાફ કરવા જોઈએ. સાતમો, મયંક, વાય ડીડન્ટ યુ કમ બાય ધ અર્લિયર ટ્રેન? તું વહેલી ટ્રેનમાં કેમ ન આવ્યો? નીરવે જવાબ આપ્યો, રિઝલ્ટ શો કરતા હોય તેવો જવાબ લખવાનો. જુઓ, ધ ટ્રેન વોઝ સો ઓવરક્રાઉડેડ ધેટ આઈ કુડન્ટ ગેટ ઇટ. બરાબર, ટ્રેન છે એમાં ખૂબ જ માણસો હતા તો હું એમાં જઈ શક્યો નહીં, વધારે ક્રાઉડ હતો. આઠમું, હાઉ ઇઝ પાલિતાણા કમ્પેર ટુ અધર હિસ્ટોરિકલ સિટીઝ ઇન ધ વર્લ્ડ? કમ્પેરિંગ થિંક. તો આપણે જવાબમાં લખીશું, પાલિતાણા હેઝ મોર ફેમસ જૈન ટેમ્પલ્સ ધેન મેની અધર સિટીઝ. નવમું, એજન્ટે કહ્યું, પ્લીઝ સાઇન ઓન ધીસ ફોર્મ. આ ફોર્મ ઉપર સાઇન કરો. તો સજેશન્સ આપતા હોય એવી રીતે આપણે જવાબ લખીએ. તો આઈ વુડ રાધર રીડ ટર્મ્સ એન્ડ કન્ડિશન ફર્સ્ટ. તો સાઇન કરતાં પહેલાં હું ટર્મ્સ અને કન્ડિશન વાંચીશ. ઓકે. 10મો, સ્નેહા, વોટ શુડ આઈ ડુ રિડ્યુસ માય વેઇટ? તો વેઇટ રિડ્યુસ કરવા શું કરવું જોઈએ? તો કે સજેશન આપતા હોય એવો આપણે આન્સર લખીએ. તો યુ હેડ બેટર ગો ફોર અ વોક એવરી ડે. રોજે તમારે ચાલવા માટે જવું જોઈએ. ચાલો, હવે તો સેક્શન બી સુધી પહોંચી ગયા છીએ. એનું આપણે સોલ્યુશન કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, વિડીયોને હજુ સુધી લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ PDF ડાઉનલોડ કરવી હોય તો તમને આ PDF ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ઓકે, ચાલો હવે આપણને આપેલા છે પેરેગ્રાફ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીં આપેલા પેરેગ્રાફને વાંચો અને એની નીચે આપેલા સવાલના જવાબ લખો. તો ચાલો સવાલના જવાબ લખીએ. તો તમે અહીં જોઈ શકો છો, પહેલો પેરેગ્રાફ આપેલો છે, ધ માઇન્ડ ઇઝ. ઓકે, તો એમાં બે સવાલ આપેલા છે. પહેલો સવાલ જોઈએ, હાઉ ડઝ ધ માઇન્ડ હેલ્પ અસ? ઓકે, મગજ આપણને કેવી રીતે મદદ કરે છે? તો એનો જવાબ લખીએ, ધ માઇન્ડ હેલ્પ અસ મેક અનઇમોશનલ ચોઇસીસ, સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એન્ડ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ ડેટા. ઓકે, ચાલો બીજું, બ્લેન્ક ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ કમ્યુનિકેશન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. તો એક્ઝામ નવ્સ એની અંદર જવાબ આવશે. ત્યાર પછી આપણે જોઈએ બીજો પેરેગ્રાફ. ઓકે, એના પણ બે સવાલ અહીં આપેલા છે. એનો પહેલો સવાલ જોઈશું, હાઉ ડઝ અવર મેન્ટલ સ્ટ્રેન્થ મેક અસ પાવરફુલ? જવાબમાં લખીએ, અવર મેન્ટલ સ્ટ્રેન્થ મેક્સ અસ પાવરફુલ બાય ઇનેબલિંગ અસ ટુ કોન્સન્ટ્રેટ, ટોક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન. ત્યાંથી લઈ અને અવર લાઈફ સુધી આપણે લખવાનું છે. બીજું, વોટ વર્ક્સ જોઈન્ટલી ફોર સેલ્ફ આઇડેન્ટિટી? માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી વર્ક્સ જોઈન્ટલી. ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ લખીશું. ત્રીજો પેરેગ્રાફ,
પહેલો સવાલ, વેન ડઝ ધ માઇન્ડ ગો ઇનટુ ઓવરથિંકિંગ? જવાબમાં લખો, વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. સેકન્ડ, ફાઇન્ડ આઉટ સિમિલર મિનિંગ ઓફ ક્લોઝ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો ક્લોઝમાં આવશે ઇન્ટરલિંક્ડ. ઓકે. ચોથો પેરેગ્રાફ, એનો પહેલો સવાલ, હાઉ ડઝ ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ? અને બીજો સવાલનો જવાબ જોઈએ આપણે, ડઝ ધ ક્રાઉન પુલ હેલ્પ અસ થિંક ક્લિયરલી? તો જવાબ લખો યસ. ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ, એના બે સવાલ. ઓકે. તો વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ યુઝિંગ મંત્ર? બીજો સવાલ, વોટ ડઝ ધ રિલેક્સેશન ટેલ વન ટુ ડુ? ત્યાર પછી છઠ્ઠા પેરેગ્રાફના બે સવાલો જોઈએ. પહેલો સવાલ, વેન ડુ વી ફીલ કન્ફ્યુઝ મેન્ટલી? બીજો સવાલ, વિચ થિંગ શોઝ અસ ધ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ? ચાલો સેવન્થ પેરેગ્રાફ જોઈએ. પહેલો સવાલ, વેન ડુ વી ટેક અનવાઇઝ ડિસિઝન? અને બીજો સવાલ, વોટ હેલ્પ અસ યુ ટુ થિંક ક્લિયરલી? અને ત્યાર પછી આઠમા પેરેગ્રાફના સવાલો બે છે, વાય કાન્ટ ધ ફ્લુઇડ સર્ક્યુલેટ પ્રોપરલી? અને બીજો સવાલ, વોટ હેપન્સ વેન વી બ્રીથ? ડન. ચાલો હવે સેક્શન સીના જવાબો જોઈ લઈશું. એમાં પણ આપણને પેરેગ્રાફ આપેલા છે, એ પેરેગ્રાફ પરથી સવાલના જવાબ લખવાના. તો ફ્રોમ માય મધર્સ બુક એ પેરેગ્રાફ છે. એનો પહેલો સવાલ છે, વોટ હેઝ ધ રાઇટર્સ મધર લવ્ડ? તો જવાબમાં લખો, ફેમિલી, ફ્રેન્ડ્સ, નેચર, એનિમલ, મ્યુઝિક એન્ડ મેની અધર થિંગ્સ. પહેલી જ લાઇનમાં જવાબ આપેલો છે. ઓકે. બીજું, વોટ વોઝ પેઇનફુલ ફોર ધ રાઇટર? ઇટ વોઝ પેઇનફુલ ફોર ધ રાઇટર ટુ રિકોલ ધ મેમરીઝ ઓફ ધ લાસ્ટ 2 months વેન ધેર મધર વોઝ ડાઈંગ. ચાલો ત્યાર પછી બીજા પેરેગ્રાફના બે સવાલો, વાય વોઝ ધ કિંગ વેરી એંગ્રી? સેકન્ડ, વોટ ડીડ ધ પ્રિન્સેસ નો? ઓકે. ચાલો ત્રીજો પેરેગ્રાફ, વોટ ડીડ ધ રાઇટર્સ મધર એક્સેપ્ટ? બીજો સવાલ, વોટ ડીડ ધ રાઇટર્સ મધર વોન્ટ ટુ ટોક? ત્યાર પછી ચોથો પેરેગ્રાફ, એના બે સવાલો, વોટ ડીડ હર મધર? અને બીજો સવાલ, ધ રાઇટર્સ મધર ડીડન્ટ? એમાં ખાલી જગ્યામાં 3 ખાલી જગ્યા આપેલી છે. તો હોપ્સ, એન્ઝાઇટીઝ એન્ડ સેન્સેશન ઓફ એવરીથિંગ. ત્યાંથી લઈ અને અહીં સુધી વાક્ય પૂરું કરવું હોય તો પણ કરી શકો. ઓકે. તો આખું કરી દેવું. પાંચમો પેરેગ્રાફ, વાય ડીડ ધ રાઇટર સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટ સફરિંગ? જવાબ સ્ક્રીન પર જોઈ અને લખતા જજો. વોટ ડીડ ધ રાઇટર ફીલ? છઠ્ઠા પેરેગ્રાફના બે સવાલો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બરાબર. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીશું. તો ફરીથી આપણને પેરેગ્રાફ પરથી સવાલો આપેલા છે, પણ અહીં કેટલા સવાલો છે? ટોટલ 4 સવાલો આપેલા છે. તો પહેલો પેરેગ્રાફ, એનો પહેલો ક્વેશ્ચન, બીજો અહીં છે ત્રીજો, ત્યાર પછી ચોથો. તો પહેલા પેરેગ્રાફના 4 સવાલો પૂરા થયા. એવી રીતે 80-year-old વુમનવાળો જે પેરેગ્રાફ છે ને એના પણ 4 સવાલ છે. તો જુઓ, પહેલો સવાલ, બીજો સવાલ, ત્રીજો સવાલ અને ચોથો સવાલ. ચાલો ત્રીજો પેરેગ્રાફ જોવો, રોડ સેફટીવાળો. એના 4 સવાલો. તો અહીં પહેલો સવાલ આપેલો છે, બીજો, ત્રીજો અને ચોથો. આના જવાબો લખતા જજો. ઓકે. ચાલો હવે છેલ્લો પેરેગ્રાફ છે. બરાબર. એના 4 સવાલો, પહેલો સવાલ, બીજો, ત્રીજો, ચોથો. ઓકે. ચાલો હવે આપણે સેક્શન ડી સુધી પહોંચી ગયા છીએ. તો આપણને સેક્શન ડીમાં કહ્યું છે, રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તો આપણે ડાયરેક્ટ સ્પીચ આપેલું છે, એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું રહેશે. કોઈ પણ એક જ તમને પૂછવામાં આવશે. જોઈએ પહેલું, વોટ અ પ્લેઝન્ટ ડે ઇટ ઇઝ સેડ રોહન. રોહને કહ્યું ખૂબ જ સારો દિવસ હતો. તો લખો, રોહન રિમાર્ક ધેટ ઇટ વોઝ અ પ્લેઝન્ટ ડે. પૂર્વી સેડ, લેટ્સ ગો ફોર અ રિફ્રેશમેન્ટ. તો પૂર્વી સજેસ્ટેડ ધેટ they go for refreshment. Rohan said, where will we go? To which Rohan asked where they would go. Purvi said, urban chalk. Purvi mentioned that they would go to urban chalk. બીજું,
હાઉ બ્યુટીફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ. ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ? સેડ પ્રકાશ. ઓકે, તો પ્રકાશ કોમ્પ્લિમેન્ટેડ રીટા ઓન હાઉ બ્યુટીફુલ શી લુકડ ઇન ડ્રેસ એન્ડ આસ્ક્ડ વેર શી હેડ પરચેસ્ડ ઇટ. એવી રીતે બધા જ અલગ અલગ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરી અને પેરેગ્રાફ લખેલા છે. એ હતો બીજાનો જવાબ. અહીં આપેલો છે ત્રીજાનો જવાબ. ઓકે, ત્યાર પછી આપણે જોઈશું ચોથાનો જવાબ. ત્યાર પછી પાંચમાનો પણ જોઈ લઈએ. તો આ છે ડેઝી એન્ડ ચાંદનીવાળા જે ડાયરેક્ટ સ્પીચ છે એનો ઇનડાયરેક્ટ જવાબ. ઓકે, હવે છે સેક્શન ઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન ઈ સુધી તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરતા આવ્યા છીએ. તો હજુ લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, કમેન્ટ જરૂરથી કરજો તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે. અને હા, આ પેપરનું સોલ્યુશન તમને કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો. તો સેક્શન ઈમાં આપણને આપેલું છે એપ્લિકેશન રાઇટિંગ, સ્પીચ રાઇટિંગ. ઓકે, પહેલું સ્પીચ રાઇટિંગ આપણને આપેલી છે, 100 શબ્દોમાં કરવાની છે. ઓકે, ઇન્ટરનેશનલ યોગા ડે વિશે સ્પીચ રાઇટિંગ કરવાની છે. તો તમે અહીં જોઈ શકો છો. બરાબર. ટુડે વી સેલિબ્રેટ ઇન્ટરનેશનલ યોગા ડે, અ ડે ડેડિકેટેડ ટુ ધ એન્શિયન્ટ પ્રેક્ટિસ ઓફ યોગા. ત્યાંથી લઈ અને અહીં 100 શબ્દોમાં આપણે લખેલું છે. બીજું છે પ્રિપેર સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ ઓન બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યુડ. ચાલો, તો એનો જવાબ પણ જોઈ લ્યો. ત્યાર પછી ત્રીજામાં આપણને આપેલું છે સેવ વોટર. ચાલો જવાબ લખી લઈએ. ચોથું છે એન્વાયરમેન્ટ ડે. પાંચમું આપેલું છે કમ્પ્યુટર ઓપરેટર છે એના માટેની એપ્લિકેશન રાઇટિંગ કરવાનું છે. તો એ તો તમને શાળામાં શીખવાડેલું જ હશે. બરાબર, એ ફોર્મેટ પ્રમાણે લખવાનું. અહીં સૌપ્રથમ એડ્રેસ લખેલું છે. ત્યાર પછી તમારે જે ડેટ ઉપર એપ્લિકેશન લખતા હોય એ ડેટ તમારે અહીં લખી દેવી. કોને લખીએ છીએ એ પણ અહીં એડ્રેસ આપેલું છે. ત્યાર પછી સબ્જેક્ટ લખવાનો. બરાબર. ત્યાર પછી આવી રીતે પેરેગ્રાફ લખી અને આપણે એપ્લિકેશન પૂરી કરીશું. ત્યાર પછી છઠ્ઠું આપણે આપેલું છે પોસ્ટ ઓફ પ્રિન્સિપલ માટેની એપ્લિકેશન. સાતમું છે પોસ્ટ ઓફ અકાઉન્ટન્ટ. ઓકે, ચાલો. તો વિડીયોમાં ખૂબ મજા આવી ગઈ હોય એ વિડીયોને લાઈક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.